જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો। તો આજે આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા તે શંકર ગયા આજે વિયાવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો। તો વિયાણની પોઝિશન ચાલુ કરી દીધી છે ઉઠ બેઠ। તાકાત પણ લગાવવાનું ચાલુ કરી દીધું છે। હવે ભગવાન જાણે કે કયું બચ્ચું આવે, શંકર ટુકડી આવે કે ટુકડો આવે। તો ઓલરેડી સફેદ પાણી પણ તાકી ગયું છે હવે, જે દેશી ભાષામાં આપણે પોટો કહેતા હોય છે। તો મિત્રો વિયાણ ચાલુ હોય તો કોઈ પ્રકારનું ગાયને ડિસ્ટર્બ કરવું નહીં, તેની જાતે જ બળ કરવા દેવું જેથી કરીને કોઈ નુકસાન ન થાય। તો અમારા ફાર્મ હાઉસ ઉપર અમે શંકર ગાય હોય અથવા ભેંસ હોય કોઈ બી હોય પણ અમે તેની મદદ બિલકુલ નથી કરતા, તોડવાનો ખેંચવાનો પ્રયાસ નથી કરતા, કારણ કે બચ્ચું સેફ રહે અને ગાયને પણ કોઈ નુકસાન ન થાય, કોઈ અંગ ખેંચાય ન, એના માટે કોઈએ શંકર ગાયનું બચ્ચું ખેંચવું નહીં। પાછળથી મેલ પડવાની તકલીફ રહેતી હોય છે, એટલે કે મેલ ન પડવો તે તકલીફ રહેતી હોય છે। લગા દે જોર, હવે આવી જશે બચ્ચું। એકી સાથે બે ફોટા તાક્યા છે, એક ઝરણનો છે ને એક જે બચ્ચું પેક હોય તે। અડાણમાં પણ ફૂલ છે, તેથી કરીને એને બેહવામાં પણ તકલીફ પડે છે। 50% તો બારે આવી ગયું છે હવે ઘણો ને, એનું મોઢું બારે આવે તો સરળ થઈ જાય। લગા દે જોર, લગા તાકાત, લગા તાકાત। એમ તો ખોરાક સારો આપેલો છે એટલે બળ તો સારું જ કરશે। ગાડલા ઘી આપેલું છે, જે અગાઉના વિડીયોમાં તમને બતાવેલું છે તે। થોડો ટાઈમ તો લેશે વિયાવાનો, પણ કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય, અને જાતે જ જોર કરવા દો અને વિયાવા દેવું જોઈએ, જેથી કરીને કોઈ નુકસાન ન થાય। બચ્ચું આવે છે બે આમ, વિયા છે। દર્શન હવે ભોડું તો આવી ગયું છે, હવે વિયાઈ જશે, ખેંચવાની જરૂર નથી, ખેંચવાની જરૂર નથી તો આવી જશે ઓટોમેટિક, હમણાં વિયાઈ જશે। ઓલરેડી એનું મોઢું બારે આવી ગયું છે, કેવું પેક થઈને આવ્યું છે બારે, લગભગ શંકર ટુકડી હોવી જોઈએ। ઓલરેડી વિયાઈ ગઈ મિત્રો, ખેંચીને બારી લઈ લીધું હતું મેં, થોડુંક બારી રહ્યું હતું એટલે મેલ પૂરી દઈએ, કારણ કે ખાય ના, તેના માટે ઊભી કરી દેવી જોઈએ તરત જ, કારણ કે શંકર ગાય હોય તે યાટી પણ જાય।
એટલે દોરી ઊભી થાય છે વાળો થઈ ગઈ કમ્પ્લેટ ઊભી થઈ ગઈ. બચ્ચું પણ સેફ છે કમ્પ્લેટ. થોડો મેલ એને બુરી નાખો એટલે જે ખાય ન. હા થોડો એને રેતી નાખી દો. સરસ મેલ એક બાજુ કરી દો. શંકર ગાય શું હોય કે ખાઈ જતી હોય અમુક ટાઈમે મેલ પણ પોતાનો હોય પણ મૂંહમાં પડી જાય તો ખાઈ જ જાય. ચાટાઈ તો ચાલે પણ જે મેર હોય ન ખાવા દેવો જોઈએ. પપ્પા આવ ચમ તારું છે તારું ફોન બાલ હાટેરી ઉતરી ગયા તે બચાણા નીરમ બધે લઈ રહ્યો. બચ્ચું પણ સેફ છે એકદમ સરસ રમી રહ્યું છે. તેને ચાટીને બહુ સરસ સાફ કરી દે છે શંકર ગાય. વિડિયો એટલું રાખો પતંગ ઊભો થવાનો પ્રયાસ પણ ચાલુ કરી દીધો છે. આપણે આ છાટે રે 5 મિનિટ નથી આ બચ્ચું લાવી રે મજબૂત બચ્ચું લાગે. તો લીમડો થોડો આપી દઈશું હવે કારણ કે મેલ જલ્દી પડી જાય. દેશી ઉપાય. તો મિત્રો ઓલરેડી શંકર ગાય વિયાણ થઈ ગયું છે મિત્રો. શાનદાર કટડે એટલે કે શાનદાર બચ્ચું લાવ્યું છે તે તમે વિડીયોની અંદર દેખ્યું જ છે. તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફાર્મ હાઉસ પર પણ આવી શંકર એચએફ ગાય સરસ વિયાણ થાય અને સારું દૂધ આપે એવી શુભેચ્છાઓ. તો મિત્રો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.